દ્વારકા ધામની યાત્રા વારંવાર કરજો વહાલા મિત્રો. દ્વારકા એક ફક્ત નગરી નથી, પણ એક લાગણી છે. જો તમે પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ ભાવથી દ્વારકા જશો તો તમારા દિલનો, તમારા હૈયાનો એક ભાગ દ્વારકા મૂકીને જ આવવું પડશે. કારણ કે ત્યાં દ્વારકાધીશ સાક્ષાત વસે છે. દ્વારકાની ગલીઓ ગલીઓમાં, ગોમતીના કિનારે, દરિયાના કાંઠે આજે પણ દ્વારકાધીશની હાજરી હોય એવું આપણને અહેસાસ થાય છે. ત્યાં મળતી કાનાની દરેક મૂર્તિ, ત્યાં તમામ ફોટાઓ જાણે કે દ્વારકાધીશનો એક અંશ હોય એવો આપણને આભાસ થાય છે. દ્વારકા નગરીમાં ગમે એટલી વાર તમે જાઓ, ગમે એટલું રોકાઓ, પણ મન ક્યારેય ભરાશે નહીં. આપણને એમ થશે કે આપણે અહીંયા જ રહેવું છે. એટલા માટે તો ત્યાં કહેવત છે, 52 ગજની ધજા ફરકતી, નમતા હજારો શીશ, 56 પગથિયે સ્વર્ગ મળે, અને મને મળે દ્વારકાધીશ, મને મળે દ્વારકાધીશ. જય જય દ્વારકાધીશ, જય જય દ્વારકાધીશ.